બકરી ઈદ અને રથયાત્રા માટે પોલીસ એક્શનમાં આવી। પંચમહાલ પોલીસ વડાની આગેવાનીમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। ગોધરાના બી ડિવિઝન વિસ્તારમાં 9 કિલોમીટરની માર્ચ કરાઈ। અતિ સંવેદનશીલ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાશે। ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો માર્ચમાં જોડાયો। તહેવારોમાં શાંતિ જાળવવા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી। સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા માટે પોલીસ સતત કાર્યરત છે। કે નજીકના ભવિષ્યમાં તહેવારો ચાલુ થવાના છે। સૌથી પ્રથમ બકરી ઈદ આવશે, બકરી ઈદ પછી મહોરમનો તહેવાર આવવાનો છે, એના પછી રથયાત્રાનો તહેવાર આવવાનો છે। તો આ તહેવારો છે એ સુખ અને શાંતિપૂર્વક રીતે ઉજવાય એટલા માટે આજે અમારા પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ગોધરા ટાઉન વિસ્તારમાં એક ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જેથી કરીને જે પણ અમારા નવા અધિકારી છે કે જે કર્મચારીઓ છે એ દરેક એક મોહલ્લાથી વાકેફ થઈ જાય, દરેક ઘરથી એ લોકો વાકેફ થઈ જાય અને અમારા જે બી ડિવિઝનમાં જે ગુનો બનેલો છે એમાં આશરે લગભગ 100 જેટલા આરોપીઓ મારે પકડવાના પણ બાકી છે। અને નજીકના ભવિષ્યમાં જ્યારે ઈદ આવે છે તો જ્યારે ગૌવંશના કોઈ કતલનો બનાવ કોઈ ન બને એના માટે તકેદારીના ભાગરૂપે અમારા જે પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા અને લોકોની અગાસીઓને પણ બધું ચેક કરવા માટે ડ્રોન દ્વારા પણ અમે આ પેટ્રોલિંગ રાખવામાં આવે।